નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 19 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો આજથી આકરા તાપ માટે તૈયાર રહેજો। હીટવેવનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। આગામી દિવસ દરમિયાન 40 ડિગ્રીના પાર તાપમાન પહોંચી શકે છે, તેની અપડેટ મેળવીશું। સાથે જ આગામી દિવસનું તાપમાન કેવું રહી શકે છે, તાપમાનમાં કેટલો વધારો થશે, હવામાનની અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, એમાં પણ માર્ચ મહિનાની અંદર પ્રથમ હીટવેવનો રાઉન્ડ પણ ચાલુ થઈ ચૂક્યો છે। આગામી 22 તારીખ દરમિયાન આ હીટવેવનો રાઉન્ડ જોવા મળશે। હાલ તો આ સામાન્ય રાઉન્ડ ગણી શકાય, પરંતુ તાપમાનનો પારો પ્રથમ રાઉન્ડની અંદર 40 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ સંભાવના છે, જેના કારણે આ વર્ષે આકરો તાપ પણ જોવા મળી શકે છે માર્ચ મહિના દરમિયાન। જેમાં વાત કરવા જઈએ તો તાપમાનની તો ખાસ કરીને ગઈકાલના રોજ બાદ આજે ફરીવાર તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે। આગામી 3-4 દિવસ દરરોજનું 1-1 ડિગ્રી વધી શકે છે તાપમાન, તેમજ આવતીકાલે તાપમાન 2 થી 3 ડિગ્રી એક સાથે વધે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો 40 થી લઈને 42 ડિગ્રી તાપમાન અમુક સેન્ટરની અંદર જોવા મળી શકે છે, જેમાં કચ્છનો વાગડ વિસ્તાર, રાપર વિસ્તાર, સાથે જ મધ્યની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ધોળકા, ખેડા જિલ્લો, ગાંધીનગર સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની સંભાવના રહેલી છે। તેમજ ઉત્તરની અંદર મહેસાણા, મોઢેરા, હારીજ, ચાણસ્મા એ વિસ્તાર, ખેડબ્રહ્મા આજુબાજુનો વિસ્તાર, તેમજ સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ જિલ્લો, અમરેલી, બોટાદ અને રાજકોટ અને સાથે જ કુડા, મોરબી, હળવદ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 તેમજ 40ની ઉપર જવાની સંભાવના દેખાઈ રહી છે। જ્યારે અન્ય સેન્ટરની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ, જેમાં તાપમાન ખાસ કરીને 37 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં વચ્ચે જોવા મળે છે। ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ વિસ્તાર, અરવલ્લી જિલ્લાની અંદર પણ 36 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। પૂર્વની અંદર વડોદરા જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી આજુબાજુ રહી શકે છે, જ્યારે અન્ય વિસ્તાર મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન 36 થી લઈને 39 ડિગ્રી તાપમાન નોંધાય તેવું અનુમાન લાગી રહ્યું છે। કચ્છના અન્ય વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તાપમાન 37 થી લઈને 39ની રેન્જમાં નોંધાય તેવું અનુમાન હાલની અપડેટ મુજબ લાગી રહ્યું છે। જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાનની વાત કરવા જઈએ તો હાલ તેમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 25 થી લઈને 30 ડિગ્રી રાત્રિનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે। આગામી 21-22 તારીખ દરમિયાન રાત્રિ દરમિયાન પણ બફારાનું પ્રમાણ જોવા મળી શકે છે। દિવસ દરમિયાન આગામી 3 દિવસ બફારો તેમજ બપોર દરમિયાન ગરમી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પવનની સામાન્ય સ્પીડ જોવા મળશે, જેના કારણે તાપમાન 2 થી 3 ડિગ્રી ઉચકાય તેવી શક્યતા છે। એટલે બપોર દરમિયાન મહત્તમ તાપમાન નોંધપાત્ર રીતે વધશે અને 40 ડિગ્રી પાર તાપમાન પહોંચે તેવી શક્યતા રહેલી છે। તો હીટવેવના પ્રથમ રાઉન્ડની અંદર જ તાપમાનનો પારો મોટો વધારો જોવા મળે તેવી શક્યતા લાગી રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। જ્યારે મિત્રો વાતાવરણની વાત કરવા જઈએ તો આગામી દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે, તેમજ સૂકું રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે। પવનની ઝડપ નોર્મલ 8 થી લઈને 14-13 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે। તેમજ જે પવન ચાલી રહ્યા છે આરબ દેશના અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવન આગામી દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે। હાલ થોડો વધારો પવનની ઝડપમાં નોંધાઈ શકે છે અમુક સેન્ટરની અંદર, બાકી પવનની ઝડપ સામાન્ય નોર્મલ સ્પીડમાં પવન ફૂંકાય તેવી હાલની અપડેટ મુજબ લાગી રહ્યું છે। બાકી કોઈ પણ ફેરફાર આગામી દિવસ દરમિયાન જોવા મળતા નથી। તેમજ માર્ચ મહિનાના એન્ડમાં ખાસ કરીને વાત કરીએ તો 23 તારીખથી લઈને 30 માર્ચ દરમિયાન પણ તાપમાનનો પારો 36 ડિગ્રી ઉપર મોટાભાગના તમામ વિસ્તારની અંદર નોંધાય તેવી સંભાવના છે। હાલ હવે 35 ડિગ્રી નીચે તાપમાન હવે જોવા નહીં મળે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। એટલે નોર્મલ કરતાં તાપમાન 35 ડિગ્રી પ્લસ આગામી દિવસો દરમિયાન ચાલે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।